તો આ તરફ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। ધોધમાર વરસાદથી શેત્રુંજી નદી ફરી જીવંત બની છે। સાવરકુંડલાના ફિફાદ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીમાં પૂર આવ્યો અને સારા વરસાદને પગલે જિલ્લાની સૌથી મોટી નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું અને ચોમાસાની શરૂઆતમાં જ શેત્રુંજી નદીમાં પાણીની આવક જોવા મળી। ધારીના જંગલથી છેક પાલીતાણા સુધી વહે છે આ શેત્રુંજી નદી। અમરેલી જિલ્લામાં ચોમાસાએ હવે સાચા અર્થમાં જમાવટ શરૂ કરી છે। ગઈકાલે જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર બાદ જીવનદાયી જીવાદોરી સબાન શેત્રુંજી નદી ફરી એકવાર જીવંત બની છે અને સાવરકુંડલા તાલુકાના ફિફાદ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે। ચોમાસાની શરૂઆતમાં જ નદીમાં પાણીની નોંધપાત્ર આવક થઈ।